राम राम भाइयों। आज આપણે બ્લોગ કર્યો રસ્તામાંથી ચાલુ વરસાણા ગણેશ પંપે આવ્યા હતા। આપણે નીકળી હવે રાણમાં વાસડા દાદા આ આપણી શિફ્ટ ટોટલ 5-6 જણા છીએ। શિફ્ટમાં પેટ્રોલ ભરાવે છે અત્યારે। આ આપણા થનાભાઈ જો રાણમાં જાવ એટલે પાણીની તૈયારી કરે છે બધી। હાલો તમને આગળ મળશું, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો એટલે મજા આવશે। વાસડા ગાયું ને બધું છે, તમને દર્શન કરાવીશ। આ ધનાભાઈ સેવા કરે છે। હેલો ગાઈસ, હાલો તો આપણે રસ્તામાં મળશું। હેલો ગાઈસ, આપણે ભચાઉ વાળા હાઈવે ઉપર આવી ગયા છીએ। સામખિયારીની બજાર આજ તો સામખિયારી ચામુંડા બંધ છે। હાલો આગળ ક્યાંક નાસ્તો કરો, ઊભા રહી મળીએ તમને। भाई हमने लेना भाव दादन पानी એટલે ખાલી હાથ તો આ તો જોર ગાયું ને આખાની એનો ખોળ ભૂંસો ચરો કેટલા 700 ની 7000 है। हाँ એને બદલે ચરો ચા ખોળ ભૂંસો કાબુડા 7000 કામ કરે। સહી કહું તો માં દેવોની કહું છું અને આ કામ બધા ભેગા કરે આપણે વાત જાય। फाइनली दोस्तों वेणु दादा पहुंचे આપણે। એનો કંઈક આવું છે લોકેશન। આ વેણુ દાદાનું કંઈક આવું લોકેશન। આપણા ધનાસા હાલે આવે મુખી માણા। હાલો આગળ તમને મળીએ। અહીંયાની ગાયું, બીજી ગાયો તો ગઈ આડવા જો રેડી આવેલી કેવી લોહી વાળી છે। ગાય રૂપારી ગઈ પણ લોહી નથી બિચારી। અહીંયા પ્રસાદીનું હોય। હાલો આગળ મળીએ તમને। रण એમ ઉતારી નાખાય દોર એનવર હારે જાવ છો એને તો ડુંગર આવે ને જવાનું કોને આમાં ભાઈ પીતી આવ એ પાછો ચડે આ રસ્તો ટેડી આવ્યો જો બરાબર ડે ની। હા રણ भाई आ रण में आओ तो पानी भरता आवजो। આવી ગયો અહીંયા આમાં સ્કોપિયો ગાડી 100 હલાવલ છે યાર એમ રસ્તા મેં તો ઈ રસ્તો જ નથી આવતો। બહુ રસ્તો છે સરકાર પાસ કર્યો છે એને સડક બનાવી કારખાને બાકી ઓ જારીજો ગાડી પર જાય ને ભાઈ હરખો રણ આગળ આવે ને તો ઈ બીજો બનાવશો। અત્યારે આ બનાવવાનો આ નનકો રણ છે હજી દેખાય ને મંદિર પર હરખો भमकारी बोले हो भाई, भमकारी। વાછડા દાદા નહીં, વાછડા દાદા, વાછડા વાછડા
પાણી આવ્યો. હજી તો આપણે ઘણા કિલોમીટર કાપવાનું બાકી છે. 50 કિલોમીટરનો રણ છે. રણ મોટામાં મોટું. હા ભાઈ પાણી બાટે અહીંયા કન રણમાં બધાને પાણી પાયા ભાઈ. ધજાય આવવાનું કોઈને આવવું હોય. મિત્રો આપણે હવે પહોંચી આવ્યા. 60-70 કિલોમીટરનો રણ હતો એ કાપીને આવ્યા. હાલો હવે આગળ તમને મળી અંદર દર્શન કરી. મિત્રો આપણે આગળ હાલી દર્શન કરવા. પબ્લિક આજ ઘણી છે. એવું મંદિર છે. દાદાનું ટ્રાફિક ફૂલ છે ને દર્શન કરાવ તમને. પબ્લિક છે. મિત્રો આ મંદિર છે. તમે પણ દર્શન કરો. એ પણ કર્યા. આ આપણો ગ્રુપ. ચરાનો ગોડાઉન છે. વચરાજ દાદાનું આ ગાયું માટે વતરો છે. આ બધો જો આ ભારી ભારી બાંધલ પડી ઢગલા પડ્યા છે. જોઈ લો તમે. છે ભાઈ આખલા અમે જો દેખાય હું પણ છે. બીજા હમણે છે 4 થી 5 હજાર ગાયો હોય. પરલા વાળામાં પણ ગાયું. હવે આપણે નીકળશું ઘરે. આપણો ગ્રુપ તૈયાર થઈ ગયો છે. આ જો પડે છે ધનાભાઈ ને અત્યારે. આપણી ગાડી વરી. હાલો હવે નીકળીએ આપણે ઘરે. રસ્તામાં તમને મળશું. હવે આપણે રિટર્ન આપણે ઘરે પહોંચી આવ્યા. આપણી ઘોડી આ ગાયું આપણી બાંધ્યું જોઈ લ્યો. આપણે આવ્યા ત્યાં સુધી દોઈ બોય થઈ ગઈ હતી. વાં બધા છોરાઓને દોઈ કરી રાખી હતી. દૂધ પહોંચાડી દીધો હતો. પછી આવીને આપણે ખાલી દૂધ બાટવા ગયા હતા. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જો બ્લોગ આપણા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડો સપોર્ટ કરજો તો આપણો હાલે રહ્યો.